હેલો એવરીવન, વેલકમ બેક. અને બહુ બધા ટાઈમ પછી પણ એક નવા એપ્રોચ સાથે એક લાઈવ સેશનનો ટ્રાય છે. સો આ રેકોર્ડિંગની મેથડ નવી છે, પ્લેટફોર્મ નવું ઝૂમથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનીવે, leaving that technicalities aside, let us move ahead. I think some of our friends is requesting to join. Okay, chalo. So, hi everyone. બરાબર. I think so many new things has happened and has passed. તો આજનું ડિસ્કશન્સ એક નવા એપ્રોચ માટે છે, મારા માટે અને તમારા માટે, બધાના માટે. રાઈટ, ફર્સ્ટ એઝ વી કેન સી, તો આપણે અત્યારે લાઈવ સેશન છે એટલે હું આ નથી રાખતો, બાકી અધરવાઇઝ આપણે હવે વિથ ફેસ પણ આપણે મીટિંગ કરીશું, ડિસ્કશન કરીશું. રાઈટ, અને નથિંગ ઇઝ ગોન અવે એકચ્યુઅલી. બરાબર. પહેલી તો ક્લેરિટી એ છે કે ભાઈ આપણે જે જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝમાં અને જીપીએસસી બાય કુનાલના માધ્યમથી આપણે જે બધા જોડાયા, સો ઇટ્સ નોટ ગોન, ઇટ્સ ધેર, ઇટ્સ પ્રીટી મચ ધેર. એ ત્યાં છે જ અને આપણે મળતા જ રહીશું. રાઈટ. વધારામાં શું આવે છે? વધારાનું એ આવે છે કે આપણે અમુક નવા એંગલે જવું જોઈએ. બરાબર. કારણ કે જિંદગીમાં હવે જ મારું મેઇન મેસેજ છે એ સ્ટાર્ટ થાય છે. બરાબર, કે જિંદગીમાં એક્ઝામ્સ છે ને, એ આપણને અત્યારે પ્રિપરેશન લેવલે એવું લાગે કે ઇટ ઇઝ એવરીથિંગ. બરાબર. પણ રિયાલિટી તમે જુઓ ને તો એક્ઝામ ઇઝ જસ્ટ બિગિનિંગ ઓફ અ વેરી 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 લોંગ જર્ની. બરાબર. એક્ઝામથી કશું અંત નથી થતું, ખાલી શરૂઆત થાય છે. અને હું અનુભવથી પણ કહી શકું. બરાબર. તમે ગમે તેટલી સરસ એક્ઝામ આપો ને સિલેક્ટ થઈ ગયા, તો શું લાઈફમાં જલસા અને ઈઝ ચાલુ થશે? નહીં. આઈ થિંક હવે મેઇન સ્ટોરી ચાલુ થશે. બરાબર. તો આપણે શું કરવાનું છે? અરે બીજી વસ્તુ કે બધા લોકો ખાલી એક્ઝામ પૂરતા જ એકબીજા માટે જોડાયેલા છીએ આપણે? મે બી નોટ. બરાબર. આપણે ઘણો બધો ટાઈમ, આઈ કેન નોટ જસ્ટ થેન્ક એવરીવન કે કેટલો બધો તમારા લોકોએ મારા પર ભરોસો રાખ્યો. રાઈટ, કેટલી બધી આપણે વાતો કરી, ઘણી બધી ક્વેરીઝ સોલ્વ કરી. બરાબર. મારી જોડે જે થોડું ઘણું હતું એ પણ આપણે આપ્યું. રાઈટ. પણ હવે પરિસ્થિતિ વધારે કેમ અલગ છે? કારણ કે હવે કેવું છે, ધ વર્લ્ડ હેઝ ચેન્જ. એઆઈ આવી ગયું છે. રાઈટ. જે વસ્તુને રીડ કરવા માટે પહેલા તમારે મટીરિયલ સર્ચ કરવું પડતું હતું, નાઉ ધ સિચ્યુએશન હેઝ એકચ્યુઅલી રિવર્સ્ડ. બરાબર. એઆઈ છે, તમારી જોડે બહુ બધા રિસોર્સ છે, બહુ બધા વિડીયોઝ, લેક્ચર્સ, લીગલી ઇલીગલી બધી રીતે અવેલેબલ છે. રાઈટ. સો પરિસ્થિતિ આવી એવી છે કે આઈ થિંક પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી બની ગયો છે. અને તમે લોકો મીનવાઇલ યસ ગમે ત્યારે મેસેજ ટાઈપ કરીને પણ તમે શેર કરી શકો તમારો ઓપિનિયન, જે રીતે આપણે હંમેશાથી કરતા આવ્યા છીએ. રાઈટ. આ ચેટ બોક્સ બધાને માટે ખુલ્લું છે. રાઈટ. સો વી કેન ડિસ્કસ ઓન ધેટ એઝ વેલ. પણ એસેન્શિયલી વસ્તુ સમજવાનું હોય છે કે પ્રોબ્લેમ હવે અલગ લેવલે છે. અને એક એક્ઝામથી તમારી જર્ની સિલેક્શન સુધીની જ નથી. એકચ્યુઅલ જર્ની આપણે લાઈફની છે. બરાબર. અને લાઈફ શું છે ને એ બધા રસ્તાઓ પણ હું અત્યારે સર્ચ કરી રહ્યો છું. બરાબર. હજી જસ્ટ બિગિનિંગ છે તો એના પર કશું કહેવાનું રહેતું નથી. બટ ધ થિંગ ઇઝ કે જર્ની લાંબી છે. અમુક જ વાતો પર વાત કરીશું તો એ મારા હિસાબે બહુ નેરો એપ્રોચ રહેશે. બીજી એક વસ્તુ કે ઘણીવાર આપણને કેવું થાય કે કેટલું એમ એકની એક વસ્તુ કેટલી કરવી. બીજો એક જે પ્રશ્ન હતો, એકનું એક. બરાબર. હવે બીજી ઘણી બધી વસ્તુઓ તમને કદાચ નવાઈ લાગશે, પણ જે નવા સ્ટુડન્ટ છે એમને નવાઈ લાગશે. 500 થી વધારે લેક્ચર્સ, જેમાં 150 થી વધારે તો ખાલી મેઇન્સના આન્સર રાઇટિંગના ક્વેશ્ચન્સ છે. કે આ ક્વેશ્ચન છે એ મેં વાંચ્યું અને આમાં મારો શું ઓપિનિયન છે ત્યાં સુધી મેં કીધું છે. 10 થી 15 ઇન્ટરવ્યુઝના ડેડિકેટેડ સેશન્સ છે. બરાબર. મારા અંગત વિચારો, ફિલોસોફી એના તો ઘણા બધા વિષયો છે. બરાબર. ક્વેરી, પ્લાનિંગ, શેડ્યુલિંગ બધી વાતો કરી લીધી. પણ હવે ક્યાંક આગળ વધીએ ને, આપણે હવે પણ આગળ વધીએ ને. બરાબર. જિંદગીને વધારે સારી રીતે એક્સપ્લોર કરીએ, કંઈક નવું જોઈએ, કંઈક નવું સમજીએ. રાઈટ ને. જર્નીને આગળ લઈ જવી જોઈએ ને, કે અટકાવવી જોઈએ? આઈ થિંક ઇટ્સ ટાઈમ વી આર મૂવિંગ અહેડ. બરાબર.
અને એટલા માટે આપણે નવા એપ્રોચથી આ બધું ચાલુ કરીએ છીએ. એગ્રી એવરીવન? બરાબર. ચલો, તો વસ્તુઓ એટલા માટે થોડી નવી છે, એટલા માટે થોડી અલગ છે, પણ હા, જર્નીમાં એ જ પ્રોમિસ રહેશે, એ જ ભરોસો રહેશે. ઘણા બધા રેકોર્ડેડ વિડીયો હું બનાવવાનો ટ્રાય કરીશ, બરાબર. લાઈવ પણ હશે અને ઓફલાઈન પણ હશે. બંને પ્રકારનો એપ્રોચ આપણે રાખીશું. મીનવાઇલ, લેટ અસ એડ્રેસ ધી એલિફન્ટ ઇન ધ રૂમ. બરાબર. ઘણા બધા લોકોની મેં કોમેન્ટ્સ વાંચી અને હું ઘણીવાર રિપ્લાય પણ નથી કરી શકતો. પણ એલિફન્ટ ઇન ધ રૂમ ઇઝ કે અત્યારની પરિસ્થિતિ ઘણી ટ્રિકી છે. એક ઇન્ટરવ્યુઝ આવી રહ્યા છે, બરાબર. એક ક્લાસ 1-2 ની એક્ઝામ આવી રહી છે. યુપીએસસી ની પ્રી ફાસ્ટ એપ્રોચ કરી રહી છે, રાઈટ. ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુઝ, નવી ક્લાસ 1-2 ની નવી સાયકલનું મે બી ફોર્મ અને પ્રોસિડિંગ્સ હવે સ્ટાર્ટ થશે, બરાબર. ઘણી બધી ક્લાસ 3 ની એક્ઝામ્સ આવી રહી છે અને ઘણીની ગઈ. એસટીઆઈ મીન્સ પણ ગઈ, બરાબર ને. તો સંજોગો તમે સમજો તો ઘણી બધી વસ્તુઓ ચાલુ છે, અને એ બધી ચાલુ વસ્તુઓમાં આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જઈએ, બરાબર. એ કન્ફ્યુઝનનું સોલ્યુશન સેશન્સમાં રેકોર્ડેડ છે, પણ એ ઘણીવાર રેકોર્ડેડ મજા આવતી નથી. તો આપણે શું કરીશું, વીકલી મે બી વન્સ, એકાદ વાર લાઈવ ડિસ્કશન કરીશું, પ્યોર લાઈવ ડિસ્કશન. હું પણ ફેસ ટુ ફેસ, તમે પણ ફેસ ટુ ફેસ, અને આપણે કોઈક ચર્ચા કરીશું, નામ પણ એનું આપણે આપીશું, બરાબર. કે જ્યાં લિટરલી તમારા પ્રશ્નો, તમારું કન્ફ્યુઝન, તમારી વાતો થશે. ઠીક છે. વાત રહી ઇન્ટરવ્યુઝની, તો ઇન્ટરવ્યુઝ માટે મેં ટ્રાય કર્યો તો કે હું મોક સેશન્સ લઈ શકું, બરાબર. મેં અમુક લોકોને મેઇલ મોકલેલા છે, અમુક લોકોના ઇન્ટરવ્યુ લીધા છે. હવે ટ્રાય કરું કે જો ફિઝિબલ થાય તો જેટલા લોકો અત્યાર સુધી જોઈન થયા છે એ બધાને હું મેઇલ મોકલીશ, અને મે બી આપણે અમુક પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ નહીં તો પણ અમુક પર્સનલાઇઝ ચર્ચાઓ તો કરી જ શકીએ, બરાબર. તો એ એક એપ્રોચ પર વાત કરીશું. અને બીજું, મારે તમારી જોડેથી ઇનપુટ્સ જોઈએ છે અત્યારે. આજનું લાઈવ ડિસ્કશન આપણે ચર્ચાના વિભાગથી જ આજે શરૂ કરશું, કેમ કે મારે તમારી જોડે ઇન્ટરેક્ટ કરવું છે, બરાબર. તમે જ્યાં પ્રશ્નોમાં કન્ફ્યુઝ થાવ છો, જ્યાં મૂંઝાવ છો, કારણ કે જેમ કદાચ 2 કે 3 વર્ષ પહેલા મેં જે વસ્તુઓ કીધી હતી, 4 વર્ષ પહેલા જે વસ્તુઓ કીધી હતી, મે બી આજે રિલેવન્ટ ના પણ હોય. તો મે બી કદાચ નવા પ્રશ્નો છે, એને વધુ સારી રીતે સમજીએ, બરાબર. તમે નહીં માનો, ઘણા બધા તમારામાંથી ઘણા બધા મારી જોડે સતત ટચમાં છે, અને આઈ એમ થેન્કફુલ કે તમે મને એટલો ભરોસાપાત્ર ગણો છો કે ઘણી બધી વસ્તુઓ તમે મને કહો છો, રાઈટ. અને હું એઝ યુઝ્યુઅલ સાચી રીતે તમને સજેશન આપીશ, રાઈટ. બીઇંગ અ ક્લાસ 1 ઓફિસર ઇઝ જેન્યુઇનલી અ બિગ બર્ડન, અને બર્ડન કરતા પણ કહીએ કે જવાબદારી ભર્યું કામ છે, તો એટલો સમય નથી કાઢી શકાતો, બરાબર. તો એટલા માટે આપણા સેશન અનિયમિત થવાનું મુખ્ય કારણ એ છે કે ઘણીવાર સમય સંજોગો લોકલી કે અધરવાઇઝ સપોર્ટ નથી કરતા. ચલો, ઘણી વાતો કરી, હવે તમારી જોડેથી ઇનપુટ લઈએ, બરાબર. તમારા શું પ્રશ્નો છે, તમે અત્યારે જે સેટમાં છો, કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમે પૂછી શકો. મે બી 10 મિનિટ આપણે આરામથી ચર્ચાઓ કરીએ, અને તમે ઇવન કહેશો કે આના પર કંઈ બીજું બનાવવું છે, તો ઇવન અપકમિંગ સેશન્સ પણ એના પર હું બનાવવાનો ટ્રાય કરીશ, કે જેથી તમારી મૂંઝવણ પૂરી રીતે પૂરી થાય. પણ ખાસ યાદ રાખજો કે બહુ બધું જ્યારે વધી જાય ને રિસોર્સિસ, ત્યારે ખોટી વસ્તુઓ પણ એટલી જ વધી જાય છે, બરાબર. અને એ સંજોગોમાં તમારે પારખવાની હવે જરૂર છે. આ ચેટ જીપીટીને આપી દો, ચેટ જીપીટી સાચું ખોટું નહીં કે, એ તો જસ્ટ કમ્પેરેટિવ એનાલિસિસ કરીને વધારે પ્રેઝન્ટેબલ ફોર્મમાં આપશે, બરાબર. પણ આપણો એક હ્યુમન એંગલ, એક હ્યુમન ટચ વધારે જરૂરી છે, બરાબર. તો તમે અત્યારે સેશન્સ ઓપન છે, તમે ક્વેશ્ચન ટાઈપ કરીને કે પછી બોલીને અનમ્યુટ કરીને 1 બાય 1 તમે બોલી શકો છો. ધ પ્લેટફોર્મ ઇઝ ઓપન ફોર એવરીવન, પ્લીઝ, બરાબર. કોઈ પણ વાત તમને જે પણ વસ્તુ પર જરૂર લાગે કે નહીં આપણે આ દિશામાં જવું છે, આ કરવું છે, તો એની વાતો કરીએ, બરાબર. લેટ્સ હેવ ગુડ ગુડ ઇવનિંગ. હુ ઇઝ ધીસ?
ઓકે. યસ. ઓકે. ઓકે. ઓકે, ચલો આ એક સારો પ્રશ્ન છે. ઇન્ટરવ્યુમાં જનરલી આઈ થિંક પહેલા એક SWOT એનાલિસિસ જનરલી પૂછતા જ હતા. બરાબર, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. આપણે આના પર પણ એક ડેડિકેટેડ સેશન છે, એ તમે ખાસ જોઈ લેજો. પણ અત્યારે તમે પૂછ્યું છે તો આપણે આના પર ચર્ચા કરીએ. વીકનેસ એટલે શું અને કેવી વીકનેસ વિશે કહી શકાય? અમુક વીકનેસ એવી છે જેના વિશે તમારે ન કહેવું એ વધારે સારું છે. બરાબર. વીકનેસ ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ કહે કે હું લેઝી છું, બરાબર, તો ન કહેવાય. કોઈ વસ્તુ વ્યક્તિ એમ કહે કે હું અનઓર્ગેનાઇઝ છું, તો ન કહેવાય. કારણ કે તમે ડિસ્ટ્રિક્ટને ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરનાર છો. અને ઇફ યુ સે લાઈક ધીસ કે આ તમારી વીકનેસ છે, મે બી આઈ એમ કન્ફ્યુઝડ ઓર મે બી આઈ એમ નોટ એબલ ટુ ટેક ડિસિઝન્સ, નો, ધીસ કાઇન્ડ ઓફ વીકનેસીસ તમે ન કહી શકો. તો શું કહી શકાય? મે બી કોઈ એવી વીકનેસ કહેવાય કે જે તમારી એવી વીકનેસ છે કે જે તમારા વર્ક રિલેટેડ, તમારા ડેડિકેશન, કમિટમેન્ટ કે કોઈ પણ વસ્તુ અસર નથી કરતી. ફોર એક્ઝામ્પલ, વન ઓફ માય યુઝ્યુઅલ વીકનેસીસ કે મને એટલું કલ્ચરલ એક્સપ્રેશન્સ નથી આવડતા. કલ્ચરલી હું પોતે આર્ટને એપ્રિશિએટ કરી શકું છું બીજાનું, પણ મારામાં એવી આર્ટિસ્ટિક સ્કિલ્સ નથી. બરાબર. પછી ઘણી વાર એવું થાય છે કે વર્ક વધી જાય છે અને એમાં પર્સનલ લાઈફ જોડે એટલું બેલેન્સ નથી કરી શકાતું. તો એ લીધે એકવાર વધારે પડતું ઓવર કમિટમેન્ટ જેવું કંઈક થઈ જાય છે. પણ આ જે ખરેખર થતું હોવું જોઈએ. બરાબર. તમે જો જોબમાં હો, એક્ઝિસ્ટિંગ કામ કરતા હોય અને તમે આ વીકનેસ બોલો તો બરાબર છે. તમે હવે ખાલી સ્ટુડન્ટ હો, બરાબર, અને તમે કહો કે હું ઓવર કમિટેડ થઈ જાઉં છું, તો સમજાય છે વસ્તુ કેવી સુપરફિશિયલ લાગે. એટલે બને એટલી જેન્યુઇન હોઈ શકે. મે બી એવું કહી શકો કે સર, હું મારું રીડિંગ એટલું બધું બ્રોડ નથી, હું જનરલ રીડિંગમાં અત્યાર સુધી કર્યું નથી, સમય નથી મળ્યો, પણ હું ટ્રાય કરી રહ્યો છું કે એના પર એક્સપ્લોર કરું વધારે. બરાબર. પણ આપણે ક્યારેય એવું ન બોલીએ કે જેનાથી આપણું પત્તું ફ્યુચરમાં કપાઈ જાય. ઇન શોર્ટ, સમજ્યા તમે? આપણી વીકનેસ એવી પણ ન હોવી જોઈએ કે એ વીકનેસ આપણી અગેન્સ્ટમાં કામ કરે. બરાબર. બાપરે, કોઈ કહે કે ના ના, મને સાહેબ પૈસાની બહુ આમ, હું પૈસા માટે જ આવું છું. વીકનેસ કરતા બી ઘણી વાર આપણે ઓલું પૂછે ને કે તમારો ગોલ કે ઓબ્જેક્ટિવ શું છે, એમાં મેં ઘણી વાર કીધું છે કે ગોલ કે ઓબ્જેક્ટિવ તમારા ફેક્ચ્યુઅલ અને ટ્રાન્સપરન્ટ હોવા જોઈએ. બટ ધેટ ડઝ નોટ મીન કે તમે એવું કહી દો કે હું તો ભાઈ પૈસા કમાવા માટે જ જો સિવિલ સર્વિસમાં આવું છું. રાઈટ. ઇવન ઇફ ધેટ ઇઝ યોર ગોલ, તો આઈ વુડ સજેસ્ટ યુ કે કાઇન્ડલી રીકન્સિડર. કારણ કે ગવર્મેન્ટ ધીમે ધીમે ડિસિપ્લિન અને સ્ટ્રિક્ટ થતી જશે અને મે બી લીગલ સેલેરી જેટલી મળશે એ ઘણી છે ઓલ્ધો, બરાબર, પણ બીજા બધા એવેન્યુઝ નથી એટલા. તો યુ હેવ ટુ મેક શ્યોર કે તમે એવું કંઈ ના બોલી જાઓ કે જે તમારી અગેન્સ્ટમાં યુઝ થાય ઇન એન ઇન્ટરવ્યુ. કરેક્ટ. તો વીકનેસ કેન નોટ બી એ વધારે ઇઝીલી કહી શકાય. વોટ કેન બી ઇઝ, ફોર એક્ઝામ્પલ, હું ટેકનિકલી સારું છું પણ મને ટેકનિકલ ફિલ્ડમાં કામ કરવું નથી ગમતું. મે બી આઈ એમ એન ઈસી એન્જિનિયર, પણ ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ મને ખબર પડે પણ મારે એમાં કામ નથી કરવું. બરાબર. તો મે બી ધીસ કેન બી ઇન્ક્લુડેડ ઇન અ વે, રાઈટ? ઓકે. યસ. ઓ, આઈ હોપ સેટિસ્ફાયેબલ. વેરિયસ પોસ્ટ વિશેની માહિતી ક્યાંથી મેળવી શકાય? જેમ કે ડીવાયએસપી, ગેસ કેડર વિશે જોબની માહિતી નથી. જનરલી કોઈ પણ જોબની માહિતી મેળવવી હોય ને, અને બે સોર્સ હોય. એક સોર્સ છે કે તમે એની જોબ પ્રોફાઇલ તમે સર્ચ કરો. બરાબર. જેમ કે ડીવાયએસઓ છે, બહુ વાસ્ટ અને ડાયવર્સ પ્રોફાઇલ છે. બરાબર. ઇવન જે ડેપ્યુટી કલેક્ટર છે એ પણ બહુ વાસ્ટ પ્રોફાઇલ છે. તો બેસ્ટ રસ્તો તો એ છે કે તમે કાં તો પ્રોફાઇલ સ્ટડી કરો, અથવા તો એ પોસ્ટ પર બેસેલા કોઈ વ્યક્તિની જોડે વાત કરો, અથવા તો એનો ડાયરેક્ટ અનુભવ પૂછો. જેમ કે એસીની પ્રોફાઇલ શું હોય ને એના પર એક ડેડિકેટેડ વિડીયો તમને મળી જશે. આસિસ્ટન્ટ કમિશનર અને એસટીઓની પ્રોફાઇલ તમારે સમજવી હોય તો એના પર મારો એક ડેડિકેટેડ વિડીયો છે. પણ એ હું ક્યારે કરી શકું? બરાબર. કારણ કે હું પોતે એ જગ્યાએ એ વસ્તુમાં છું.
સો જે વ્યક્તિ એ છે જ નહીં, એનો એ અનુભવ એનો કોઈ કામનો નહીં. બરાબર? તો મારા હિસાબે કોઈ પણ જોબ પ્રોફાઇલ વિશે જાણવું હોય તો તમે એમને પૂછી શકો. બરાબર? જો એપ્રોચેબલ હોય તો મે બી વિલ ટ્રાય કે ક્યારેક આપણે ફર્ધર એડ કરી શકીએ, પણ પ્રેક્ટિકલ સેન્સમાં એ બધું ફિઝિબલ નથી થતું. ઓકે. દરરોજ એક ને એક લાઈફસ્ટાઈલથી ક્યારેક નિરાશા કે મૂડ ઓફ જેવું લાગે. રીડિંગ, રિવિઝન ને એ બધા પ્રેશરમાં ક્યારેક જીવન નીરસ જેવું લાગે. અને એ બધું કરવું છે પણ મૂકીને કરી શકાતું નથી. સી અગેન ધીસ ઇઝ લાઈક અ બેલેન્સ. બરાબર? હવે ચલો આજે જ હું તમને એક શેડ્યુલિંગ વિશેની વાત કહું. રાઈટ, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આપણે ઘણીવાર કેવું માનીએ કેટલા કલાક વાંચવું જરૂરી છે? જે જૂના લોકો નહીં બોલે, અથવા તો જે લોકો મારા ઓપિનિયનને રિપીટ ના કરતા, પણ તમને કેવું લાગે કેટલું વાંચવું જરૂરી છે? ટાઈપ કરીને કે બોલીને કહી શકો. હાઉ મચ રીડિંગ ઇઝ રિક્વાયર્ડ ફોર મે બી યુપીએસસી મેન્સ કે પ્રિલિમ વખતે, કે પછી જીપીએસસી ક્લાસ 1-2 માટે કેટલું વાંચવું જોઈએ આવર્સમાં? આવર્સમાં કે નંબર ઓફ પેજીસ ઇન અ ડે? આવર્સ કે નંબર ઓફ પેજીસ ઇન અ ડે? 7 થી 8 કલાક. રાઈટ. તો ઘણી વાર કેવું થાય ખબર છે, આપણે બધા છે ને ઓવર કમિટેડ થઈ જઈએ. ઓવર કમિટેડ એટલે કેવું, અને એમાં પણ આ પ્રોબ્લેમ મેં હંમેશા જોયો છે કે જે લોકો ફૂલ ટાઈમ એક્ઝામની તૈયારી કરે છે ને, ફૂલ ટાઈમ પ્રિપરેશન, મતલબ બધી જિંદગીના દુઃખ દર્દ ને સંજોગો પરિસ્થિતિ બધું છોડીને ખાલી જે લોકો વાંચવાની તે કામ કરે છે ને, એ લોકોમાં કન્ફ્યુઝન બહુ વધારે હોય છે. બરાબર? અને ઘણીવાર કેવું થાય, કોઈ કે હું 10 કલાક વાંચી લઉં, અને ઘણીવાર તમે જોતા બી હશો કે 8 વાગે સવારે છોકરું બચારું વાંચવાનું ચાલુ કરે અને રાતના 9-10 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા કરે. હવે સાચું કહું ને તો મને નવાઈ લાગે છે કે આ વસ્તુ ફિઝિબલ પણ નથી અને કરવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. પહેલા તો તમને મેં અગાઉ પણ આ ટોપિક પર વાત કરી છે, પણ ફરી એટલા માટે કરું છું કે હવે છે ને લાઇબ્રેરી કલ્ચર એ મોર ઓફ અ મેન્ડેટરી બની ગયું છે. હવે લાઇબ્રેરી કલ્ચરમાં શું થાય તો કે હા તમે છો, અથવા તો આપણું ભીમ બટકા વાળું કેરેક્ટર, રાઈટ? હવે એ વ્યક્તિ જયારે લાઇબ્રેરીમાં જાય છે ને તો બીજા 50 આવા ટાબરિયાઓ જોવે છે. બધા જ લોકો લાઇબ્રેરીમાં અલગ અલગ ટાઈમે બેસીને વાંચે છે. સો એક સાયકોલોજીકલી એક પ્રેશર તમારા પર ક્રિએટ થાય છે કે સવારથી સાંજ સુધી બેસવું જરૂરી છે. બરાબર? કન્ટિન્યુઅસ બુકની સામે રાખીને બેસવું જરૂરી છે. કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે. આ બધા આપણે છે ને ભ્રમ પાડીએ છીએ. ખરેખર સાચા અર્થમાં બધું જ કોઈનાથી ન થાય. બરાબર? સરકાર પણ શું કહે છે, સરકારી સમય શું છે? 10:30 થી 6:10 ગુજરાત ગવર્મેન્ટનો આઈડિયલી. બરાબર? ફોર રેગ્યુલર પોસ્ટ, પ્લસ માઇનસ બીજામાં થઈ શકે. બરાબર? પણ એમાં પણ તમે જુઓ તો કેટલું થયું, 7.5 થી 8 કલાકથી વધારે આપણે જ્યાં સરકારે રૂપિયા આપવાના છે, એક્સપેન્ડિચર કરવાનો છે, બરાબર, ત્યાં પણ આટલું નથી હોતું. તો બીજી વસ્તુ, અઠવાડિયામાં 48 કલાકનું સ્ટેચ્યુટરી ગાઈડલાઈન છે કે આનાથી વધારે વર્ક કોઈને ન કરાવાય, અને જો કરાવો તો એનો ઓવર ટાઈમ પે કરવો પડે. અમારે તો બહુ થઈ જાય જો એવું ખરેખર લાગુ પડે તો, બટ લિવિંગ ધેટ અસાઇડ, તો સાચા અર્થમાં તમે વિચારો તો આનાથી વધારે, એટલે કે આપણું બ્રેઇન છે ને એ અમુક ટાઈમ પછી વધારે પ્રોસેસ નથી કરી શકતું. તો એ બ્રેઇનને રિલેક્સ રાખવું પણ જરૂરી છે, એક બેલેન્સ રાખવું પણ જરૂરી છે, એને રિફ્રેશ રાખવું પણ જરૂરી છે. પણ જ્યારે આપણે બેસીએ ને ત્યારે આપણે શું થઈ જઈએ ખબર છે? બધા 50 લોકોને જોઈને વી બીકમ ઓસ્કાર વિનિંગ એક્ટર્સ, OWA, ઓસ્કાર વિનિંગ એક્ટર્સ બની જઈએ છીએ. ચોપડી હાથમાં હોવી જ જોઈએ. બરાબર? નંબર ઓફ આવર્સ થઈ જાય, અને ઘણીવાર રિપીટેશન્સ, તો ઓહો, રિવિઝન્સ, એક્ઝામ નજીક આવે ને એમ લોકોના વર્ડ્સ ચાલુ થાય, મેં 2 વાર રિવાઇઝ કરી લીધું, 3 વાર રિવાઇઝ કરી લીધું. અરે યાર, 3 વાર રિવાઇઝ, આટલા બધા બુક્સ, આટલું બધું કન્ટેન્ટ કેવી રીતે થાય? રાઈટ? ઇટ્સ વેરી ડિફિકલ્ટ. પણ વસ્તુ કેવી છે કે આપણે જયારે વસ્તુની અંદર ડૂબીએ ને, ઇનર જવાની જરૂર છે. આપણે કરતા નથી અને પછી આઉટકમ શું આવે કે યાદ રહેતું નથી. રાઈટ? બટ ટુ ધી કોન્ટ્રારી, વિરોધમાં, મેં ઘણી વસ્તુઓ સુમિત સરના એડિટોરિયલમાં, જે કદાચ 2017 કે 18માં સાંભળી હતી ને, મે બી
મે બી અત્યારે પણ હું એના પર એક મેઇન્સનો સરસ આન્સર લખી શકું, રાઈટ? અત્યારે પણ હું સુમિત સરના સેશન્સ ખાલી કરંટ અફેર મારું અત્યારે સુમિત સરના સેશન થ્રુ એક્સપ્લોર કરું છું. ન્યૂઝપેપર પણ નથી વાંચી શકતો અને જનરલી નથી ગમતું મને, બરાબર? તો એ સંજોગોમાં હું અહીંયાથી એક્સપ્લોર કરું છું. તો તમે સમજો આ વસ્તુ એટલી છે કે તમે એ વખતે તમે કેટલી હદે ઇન્વોલ્વ હતા. આપણું ઇન્વોલ્વમેન્ટ નક્કી કરે છે કે એની રિકોલ વેલ્યુ કેટલી હશે, બરાબર? ધુરંધર 1 અને ધુરંધર 2 ની માઇન્યુટ ડિટેલ તમે આજે નહીં, કદાચ 10 વર્ષ પછી બી રિકોલ કરી શકશો, બીકોઝ યુ હેવ બીન ઇન્વોલ્વડ, યુ હેવ બીન એન્જોયિંગ, એન્ડ ધેટ્સ વાય ધ રિકોલ વેલ્યુ ઇઝ મેક્સિમાઇઝડ, રાઈટ? આપણે શું કરવાની જરૂર છે? આપણે પણ જ્યારે સ્ટડીમાં જઈએ ત્યારે એક ઇન્વોલ્વમેન્ટ, એક ઇન્ટરેસ્ટ, બરાબર? અને સોર્સિસ બધા જ સારા છે, રસ્તાઓ બધા જ સાચા છે, બસ વસ્તુ એટલી છે કે આપણે કયો જોઈએ છે, રાઈટ? વી હેવ ટુ ચૂઝ અવર પાથ વિચ ઇઝ સુટેબલ ફોર અસ, વિચ ઇઝ એડજસ્ટેબલ ફોર અસ, બરાબર? એક જ વ્યક્તિ, એક જ રસ્તો બધાને સુટેબલ ન પણ હોય. તમામ રસ્તાઓને આપણે રિસ્પેક્ટ આપવાની છે, બરાબર? યસ, બોલો. બીજા કોઈ પ્રશ્નો? આરામથી આરામથી ગમે તે વાત કરાય, કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય, વી કેન ટોક, રાઈટ? બાકી જનરલી તમે મને કોઈ આઈડિયા આપવા ઈચ્છો તો પણ, કે કોઈ નવા રેગ્યુલર સેશન્સ પણ આપણે લાવી શકીએ, બરાબર? યસ. જનરલી જો આ ક્વેશ્ચન એવો છે કે બંને પગ પર એક તમે છો, બરાબર? આ તમારો પગ છે, આમાં તમે જે બી જવાબ આપશો ને જનરલી પગ પર કુહાડો મારવા જેવો જ હોય, બરાબર? અને સવાલ પૂછી લીધો એટલે આપણે એને અવોઇડ પણ કરી શકતા નથી, બરાબર? એવું પૂછે કે તમે ક્યારેય અપ્રામાણિક રહ્યા હોય એવા કોઈ ઇન્સિડન્ટ જણાવો, બરાબર? તો તમે જો એમ કહો કે હું ક્યારેય અપ્રામાણિક નથી રહ્યો, તો ઇટ કેન નેવર બી, બરાબર? પછી તમે એમ જ કહો કે હું હંમેશા પ્રામાણિક રહ્યો છું, તો ઘણા ઇન્સિડન્ટ તમને પૂછી શકે, બરાબર? અને પ્રામાણિક નથી એવું તમે એક્સેપ્ટ કરો કે ધેટ બીકમ્સ અ ગ્રાઉન્ડ ટુ ઇવન ગીવ યુ 0 માર્ક્સ. સમજાય? એટલે આ બહુ જ ટ્રિકી ક્વેશ્ચન છે, બરાબર? પણ સામાન્ય રીતે જ્યારે પ્રામાણિકતા પર પૂછવામાં આવે તો આપણો એક સીઝન્ડ આન્સર હોઈ શકે કે સર પ્રામાણિક હોવું એ કોઈ વિશેષતા નથી, એ નેચર છે, બરાબર? એમાં મારે એવું જરૂરી નથી કે હંમેશા લોકોને ગમે એવું કરવું. જે મને ગમે અને જે નિયમ પ્રમાણે અને કાયદા પ્રમાણે સાચું છે એ મારે બોલવું જોઈએ, એ મારે કરવું જોઈએ, બરાબર? તો તમારો અને આમાં કેવું રહેશે, તમે તમારા પાસ્ટ એક્સપિરિયન્સથી જ તમે આને હેન્ડલ કરી શકો. જે લોકો માટે હજી ફર્સ્ટ જોબ પણ આવવાની બાકી છે, તો એ લોકો માટે શું હોય કે સર એક્ઝામની, હા યસ, 10 મિનિટમાં આપણો પણ રેકોર્ડ બંધ કરવો પડશે. ઓકે, જો જે લોકો કદાચ અત્યારે પહેલી વાર એક્ઝામ આપશે, બરાબર? એ લોકો માટે એક પણ જોબ નથી કરી, તો તમારી જોડે ફિલ્ડ એક્સપિરિયન્સ છે જ નહીં. જો ફિલ્ડ એક્સપિરિયન્સ નથી તો તમારે તમારી રીડિંગના લાઈફમાંથી, તમારી કોલેજ લાઈફમાંથી અને તમારા લોકો જોડેના જનરલ બિહેવિયરમાંથી પ્રામાણિકતાના ઇન્સિડન્ટ શોધવા પડશે. કદાચ અપ્રામાણિકતાનો એવો નાનકડો ઇન્સિડન્ટ શેર કરી દેવાનો કે જે તમને હાર્મ ન કરે. મે બી હું એકવાર, સર મને યાદ છે કે હું જતો હતો અને મને અમુક રૂપિયાની નોટ કે એવું કંઈ મળ્યું. ધીસ ઇઝ અગેન સબ્જેક્ટિવ અને સાચું બોલજો પહેલા તો. બેસ્ટ વસ્તુ તો એ જ છે કે જે હોવું જોઈએ. પણ ઘણી વાર અપ્રામાણિકતાનું કોમન એક્ઝામ્પલ હોઈ શકે કે ભાઈ તમને કોઈએ 10 રૂપિયા વધારે આપ્યા હતા પણ તમે કદાચ પાછા ન આપ્યા અને તમને પાછળ જઈને યાદ આવ્યા, તમે આપી આવ્યા, તો દેટ બીકમ્સ એન એક્ઝામ્પલ ઓફ ધીસ. અથવા તો મને રસ્તામાં કંઈક પડેલું મળી ગયું અને આઈ વોઝ ગિલ્ટી કે ભાઈ મારે એને કોઈકને આપવું જોઈએ, શું કરવું જોઈએ, રાઈટ? તો એ પ્રકારનું હોઈ શકે. બાકી આઈડિયલ એપ્રોચ ઇઝ કે તમે અપ્રામાણિક છો એવું કંઈ બી ઇન્ડિકેશન થતો જવાબ તમે બોલ્યા એટલે તમે ગયા, બરાબર? ધીસ ક્વેશ્ચન ઇઝ મેન્ટ ટુ કિલ યુ. એટલે આ ક્વેશ્ચનને થોડો ટ્રિકીલી એવોઇડ કરવો પડે અને એવી રીતે હેન્ડલ કરવો પડે કે જેથી આપણને વાગે નહીં, બરાબર?
હમ. આ બધા ક્વેશ્ચન છે ને, જો રિયલ એક્ઝામમાં પૂછાતા હોય ને તો ઇટ્સ અ પ્રિટી, કારણ કે આ બધા કહેવાતા એવા જવાબો છે, બાકી આમાં ક્યારેય કોઈ બેસ્ટ આન્સર હોતો નથી. બરાબર. આઈડિયલી એક ટ્રેડિશનલી બેસ્ટ આન્સર એવો હોય કે સર આ 3 જ જણને બેસાડવાનું હોય તો આઈ વુડ ગીવ માય કીઝ, હું ઉતરી જાઉં અને એમને કહી દઉં કે સર તમે ત્રણેય લઈ જાઓ. બરાબર. બટ ધેટ વુડ, મારું જેવું ઇન્ટરવ્યુમાં મારે જે નેગેટિવ થવું છે, તો એવું માનું કે મતલબ કે તમે એટલાય લાયક નથી કે તમે એમની ગાડી બી ચલાવી શકો. તમે પોતાની વેલ્યુ નથી કરતા, બીજું તમારી વેલ્યુ શું કરવાનું? રાઈટ. ઇફ યુ ગો ફોર નહેરુજી, તો એવું આવે કે ભાઈ નહેરુજીને કેમ ઉતાર્યા? જો તમે બીજા સરદાર પટેલને ઉતારો તો સરદાર પટેલે કામ નથી કર્યું. બરાબર. તો તમારે એવું કહેવાય, આમાં વી આઉટ જ શોધાય. આમાં વી આઉટ જ શોધાય. એક તો વી આઉટ ઓછો રિસ્કી એ છે કે ભાઈ હું ઉતરી જાઉં, જો તો કે જ તે કે કોઈને ઉતરવાનું. બરાબર. કોને લિફ્ટ આપી? બાકી આ પ્રકારના ક્વેશ્ચન આઈ ડોન્ટ થિંક કે એવા સિરિયસ ક્વેશ્ચન છે. અને બીજી વસ્તુ કે એ વખતે, હા, ઘણી વસ્તુ એવી મેં સાંભળી, વાંચી કે ઘણીવાર લોકોને જે સાંભળવો એ જવાબ આપો તો જ એ માર્ક આપે છે અને બાકી નથી આપતા. તો એનું કઈ બહુ સોલ્યુશન છે નહીં. બરાબર. જનરલી અગેન એ પેનલ વાઇઝ અને બહાર આવીને લોકોનો જે અનુભવ હોય એ હોઈ શકે. મેં સાહેબનો અનુભવ કર્યો નથી, પણ મારા હિસાબે જનરલી પ્રામાણિકતા પે કરે, ઓનેસ્ટ આન્સર જનરલી તમને માર્ક્સ અપાવે. બરાબર. ધીસ ઇઝ અ જનરલ સ્ટેટમેન્ટ. બરાબર. આ બહુ આર્ટિફિશિયલ થવું ને બહુ સારા થવાથી માર્ક્સ મળતા હોય તો ઘણીવાર પાણી વહેતું હોય દિશામાં વહેવું બી પડે. તો હું નથી માનતો કે જનરલી વર્ક કરે. બરાબર. ઓનેસ્ટી ઓલવેઝ પેસ. બરાબર. એવો મારો એપ્રોચ રહ્યો છે. એ જનરલી પે કરે છે. બરાબર. યસ, વી હેવ 5 minutes left ફોર ધ સેશન ટુ ગેટ ઓટોમેટિકલી કેન્સલ્ડ. ફ્રી વર્ઝન છે આપણું. યસ, બોલો. પણ તમે ઘણા બધા સજેશન્સ આપજો ગ્રુપમાં પણ, અથવા તો મને પર્સનલ પણ મેસેજ કરજો ટેગ કરીને ગ્રુપમાં રિપ્લાયમાં, તો જેથી મને ખબર પડશે કે તમે કઈ ડાયરેક્શનમાં કન્ફ્યુઝ થાવ છો. અત્યારે તમને જે ટેકલ કરી રહ્યા છે, પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે, એ કયા છે. બરાબર. બાકી બહુ નહીં વિચારવું. ઇન્ટરવ્યુ ઇઝ મોર ઓર લેસ એન એક્સટેમ્પોર. તમારી સામે જે પરિસ્થિતિ આવે ને, એ પરિસ્થિતિને તમારે સાચવવાની છે. દેટ ઇઝ ધી ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુમાં બહુ તૈયારી ન હોય. ઇન્ટરવ્યુમાં જે થવાનું હોય એ થઈ જ જાય. બરાબર. એટલે આપણે ઇન્ટરવ્યુ માટે અમુક હદથી વધારે તૈયાર નથી થઈ શકતા. બરાબર. એટલે કઈ વાંધો નહીં. એ વખતે તમારું મગજ ફ્રેશ રાખીને ઠંડા દિમાગથી બધું કરાય. વધુ એક્સપ્રેસિવ નેચર નથી એવું કહી શકાય નહીં. હા, હું પબ્લિક ઇન્ટરેક્શન્સ મારે લિમિટેડ રાખું છું. એવું કંઈક લિમિટેશન બોલાય ને કે જે સિવિલ સર્વિસની જે આઈડિયલ ડેફિનેશન છે એની જોડે સૂટ થાય, એવી કોઈ ડેફિનેશન કહી શકો. કે ભાઈ એક ફોર એક્ઝામ્પલ એવું કહે કે ભાઈ હું સોશિયલ મીડિયાનો યુઝ ઓછો કરું છું. તો હા સર, હું અત્યાર સુધી તો જનરલી નથી કરતો, પણ હું અમુક અપ ટુ સમ એક્સટેન્ડ કરી શકું. મને વધારે એ નથી ફાવતું. તો એવું કંઈક જનરલી સ્ટાન્ડર્ડ સારો જવાબ આપી શકાય. બરાબર. યસ, 4 minutes. બાકી બોલો. સી ધ સેશન્સ હેઝ બીન ગુડ. આપણે ઓનેસ્ટ વાતો કરીએ છીએ, ઘણી બધું ડિસ્કશન કરીએ છીએ. ઘણા બધા પ્રશ્નો તમે એવું હોય તો રેડી લઈને આવજો. બરાબર. વીકલી એકાદ વાર મળવાનો પ્રયાસ કરીશ કે આપણું થાય. ધ સેશન્સ, ઇફ ઇટ ઇઝ પોસિબલ, વિલ બી વેરી અર્લી ઇન ધ મોર્નિંગ, 4 o'clock ઓર 5 o'clock AM ની આજુબાજુ કંઈક હશે, અથવા તો ઘણી વાર લેટ હશે અત્યારની જેમ. રાઈટ. ધ સેશન્સ ટાઈમિંગ વિલ બી સમથિંગ લાઈક ધેટ. ઓકે. ચલો, તો ઘણું બધું ફ્રેન્ક ડિસ્કશન્સ કર્યું અને ઘણી બધી નવી થિયરીઓ, નવું વાંચેલું, સમજેલું આપણે ચર્ચાઓ કરવી છે. બરાબર. પણ આપણે એક્ઝામથી બહાર પણ જવું છે. આપણે જિંદગીમાં જવું છે, જિંદગીને બેલેન્સ કરવી છે. રાઈટ. અને એટલા માટે વી આર મૂવિંગ ફ્રોમ જીપીએસસી ઓરિએન્ટેશન ટુવર્ડ્સ અ નોર્મલ એક્સપ્લેનેશન ઓફ લાઈફ. બરાબર. સો આઈ હોપ કે તમને મજા આવી હશે. બરાબર. બાકી મળતા રહીશું. બરાબર. યુ કેન ઓલવેઝ એપ્રોચ. બરાબર. જ્યાં સુધી મારે પોસિબલ થશે ત્યાં સુધી હું તમને મદદ કરીશ. ઠીક છે. સો વિથ ધેટ આઈ હોપ કે તમને મજા આવી હશે ને યુ વુડ એન્જોયડ.
સો આપણે રેકોર્ડિંગ એટલે સુધી રાખીએ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય. ટેક કેર.